હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી ચિકન શાક। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અમારો વિડીયો જો તમને પસંદ આવશે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો ડુંગળી અને મિરચીને ક્રશ કરી લીધી છે, ચિકન લીધે, કાલી મિર્ચ પાવડર, આદુ લસણની પેસ્ટ અને ધાણા લઈ લીધા છે અને કુકરમાં આપણે તેલ એડ કરીશું। તમને જરૂર પ્રમાણે એ રીતે તેલ એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે ડુંગળીને એડ કરી દેવાની છે અને ડુંગળીને એકદમ સરસ રીતે બ્રાઉન થવા દેવાની છે। ત્યારબાદ આપણે તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકદમ આદુ લસણની પેસ્ટ એન્ડ ડુંગળીને એકદમ સરસ રીતે આપણે બ્રાઉન થવા દેવાનું છે અને ત્યારબાદ આપણે લસણનું મરચું એડ કરીશું, રેડ। ત્યારબાદ આપણે ગરમ મસાલો એક ચમચી એડ કરીશું, 1 ચમચી આપણે ગરમ મસાલો અને 1 ચમચી આપણે કાલી મિર્ચ પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને 1 ચમચી આપણે એકદમ મરિયા મસાલો લેવાનો છે તે એડ કર્યો છે અને એકદમ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે ચિકન એડ કરીશું અને ચિકન મિક્સ કરી અને એકદમ સરસ રીતે શેકાવા દઈશું, 1 મિનિટ કૂક થવા દઈશું અને ત્યારબાદ આપણે ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે અને ત્યારબાદ આપણે પાણી એડ કરીશું। તો મેં 3 ગ્લાસ પાણી એડ કર્યું છે, તમને જરૂર પ્રમાણે એ રીતે પાણી એડ કરવાનું છે। જો તમને વધારે ગ્રેવી જોઈતી હોય તો તમે વધારે રાખી શકો છો, માપની રાખવાની હોય તો પાણી ઓછું રાખવાનું છે એ રીતે। અને ગરમ મસાલા આપણે એડ કરી લઈશું ઉપરથી અને ત્યારબાદ આપણે કુકરને ઢાંકી દઈશું અને આપણે 5 થી 6 સીટી થવા દેવાની છે। મારે 5 થી 6 સીટી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું શાક એકદમ સરસ બની ગયું છે। તો મેં માપનો રસો રાખ્યો છે જેથી આપણે રસો એકદમ કમ્પ્લીટ છે અને આપણે શાક પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો એકદમ આપણે ઉપરથી ધાણા સર્વ કરી લઈશું અને એકદમ આપણા ચિકન શાક એકદમ રેડી થઈ ગયું છે। જો અમારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અલગ વિડીયો બીજા જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધેલી છે, તો તમે જોઈ શકો છો। બાય બાય।